નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જીવતા માણસોને સુવિધાઓ મળે કે ન મળે, પરંતુ મૃત્યુ બાદ પણ જો અંતિમ વિદાય સન્માનપૂર્વક ન મળી શકે તો વિકાસના દાવાઓ પર સવાલ ઉભા થવા સ્વાભાવિક છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરિયા ગામમાંથી સામે આવેલા દૃશ્યો તંત્રની ગંભીર બેદરકારીની સાક્ષી બની રહ્યા છે। વરસતા વરસાદ વચ્ચે ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવાની ફરજ પાડતા મૃતકના પરિવારજનો, સ્વજનો અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવવા મજબૂત બન્યા। આખરે કેમ આજ દિન સુધી સ્મશાનમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી? જોઈએ આ અહેવાલ। આ દૃશ્ય છે મેઘરજ તાલુકાના ખાખરિયા ગામના, જ્યાં એક પરિવાર પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવા પહોંચ્યો, પરંતુ દુઃખની આ ઘડીમાં પણ તેમને કુદરત સામે લાચાર બનવું પડ્યું। વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો, છતાં સ્મશાનમાં પતરાનો શેડ ન હોવાથી અગ્નિ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે જ કરવાની ફરજ પડી। એક તરફ પરિવારના આંસુ તો બીજી તરફ વરસાદનું પાણી, અને વચ્ચે તંત્રની ઉદાસીનતાની કડવી હકીકત। ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી સ્મશાનમાં પતરાનો શેડ, બેસવાની વ્યવસ્થા અને નિયમિત સફાઈ માટે ગ્રામ પંચાયત સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। આખરે સવાલ એ છે કે શું કોઈ દુર્ઘટના કે મોટો વિરોધ થાય ત્યાર પછી જ તંત્ર જાગશે? શું અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ વિધિ માટે પણ લોકોને વરસાદમાં ભીંજાવવું પડે? ત્યારે જવાબદારોને પોતાની ફરજ યાદ આવશે। વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે જો એક ગામના સ્મશાનમાં પણ પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોય તો આ કોની નિષ્ફળતા ગણવી? ગ્રામજનોએ તાત્કાલિક પતરાનો શેડ, બેસવા માટે બાંકડા, નિયમિત સફાઈ અને નવા સુવિધા સભર સ્મશાનના નિર્માણની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આ દૃશ્ય જોયા પછી કાન ખોલીને કાર્યવાહી કરશે કે પછી ગ્રામજનોને આવું દૃશ્ય ફરી જોવું પડશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।